હતો રવિવાર ને આપણે જૂનાગઢ ઉપલા દાતાર જવાનું હતું। અહીંથી જ આપણે દાતારના 3000 પગથિયા ચડી અને આપણે ઉપલા દાતાર બાપુના દર્શન કરવા જવાનું હતું। અહીં પગથિયા ચડતાની સાથે જ બંને બાજુ વાંદરાઓ જોવા મળી જાય છે, જેને લોકો ખાવાનું આપે છે અને વાંદરાઓ પણ મસ્ત મજાનું ખાય છે। અહીંથી સીડીઓ ચડતા અને સીડીનો આનંદ લેતા જ પ્રકૃતિનો નજારો જોતા જ આપણે ઉપર દાતારના દર્શન કરવા જવાનું છે। બંને બાજુ સીડીની ખૂબ જ સરસ નજારો પણ હોય છે, જ્યાં તમને ફોટા પાડવાનું પણ બહુ જ મજા આવે છે। તો થોડા આપણે અહીં ફોટા પણ પડાવી લીધા। ઉનાળો હોવાથી અહીં ખૂબ જ ગરમી અને તડકો પણ છે, જેથી થોડુંક ચાલતા જ થાક લાગી જાય છે, એટલે થોડી વાર બેસી અને આરામ કરી લીધો અને આરામ કર્યા પછી જ 1000 પગથિયા ચડતાની સાથે જ અહીં જૂની પૌરાણિક વાવ બાંધેલી આવે છે, જેમાં અમે નીચે ઉતરી અને તેના સુંદર નકશીકામના અને બાંધકામના દર્શન કર્યા અને પછી ત્યાંથી થોડે આગળ જતાં જ 1100 પગથિયાએ સીથરિયા પીરની જગ્યા આવે છે અને ત્યાં સરસ મજાનું પાણીનું પરબ છે। ત્યાં અમે બધાએ પાણી પીધું અને પછી ત્યાંથી આગળ ચાલ્યા। આગળ ચાલતાની થોડે દૂર જતાં જ હાથી પથ્થર આવે છે, જ્યાં હાથીના આકારનો મોટો પથ્થર આવેલો છે। ત્યાં પણ સુંદર પાણીનું પરબ છે અને માટેની સુંદર જગ્યા છે। હવે અમે લગભગ 2300 પગથિયા જેવું ઉપર ચડી ગયા હતા અને અહીંથી પ્રકૃતિનો ખૂબ જ સુંદર નજારો હતો। અહીંથી સામે જ હવે દાતાર બાપુની જગ્યા પણ દેખાય છે। હવે માત્ર અમારે 500-600 પગથિયા જેવું ચડવાનું બાકી હતું અને અમે થોડી જ વારમાં ત્યાં ઉપર દાતારે પહોંચી ગયા। જય ગિરનારી, જય દાતાર। આપણે આવી ગયા છીએ જૂનાગઢ ઉપલા દાતાર। ઉપલા દાતાર નહીં, સખી દાતાર, સખી દાતાર કહેવાય। અને આ આપણા મિત્ર છે જયેશભાઈ બારૈયા। આપણે એનો બોલેરો લઈને આવ્યા છીએ ફેમિલી સાથે। આ બધા છે। આ અહીં દાતાર બાપુની મેન જગ્યા છે। આ એનું અહીં મેન મંદિર છે। અહીંયા કમલશાહ બાપુ, અહીંયા દાતાર બાપુ। આ તે બધી સુંદર જગ્યા છે। અહીંથી વ્યૂ પણ ઘણો સરસ આવે છે। આ બધા ફેમિલી સાથે આપણે અહીં આવ્યા છીએ। અહીં પ્રસાદી અપાય છે। પ્રસાદી લીધા પછી અહીંથી અમે ફરી નીચે ઉતરવાનું ચાલુ કર્યું અને રસ્તામાં ફોટા પણ લેતા ગયા અને થોડા વિડીયો પણ ઉતાર્યા। અહીં તમને સુંદર પ્રકૃતિનો ખૂબ જ સરસ નજારો જોવા મળે છે। હવે આપણે નીચે આવી ગયા। નીચે જ આ છે વિલિંગ ડેમ, જે અંગ્રેજોના વખતનો બનાવેલો છે, જે આજે પણ તેવો અડીખમ ઊભો છે। અમે તેની ઉપર ગયા અને ત્યાંથી પણ અમે સરસ મજાના ફોટો પાડવા માટેનું એક બેસ્ટ લોકેશન હતું। તો તમે પણ અહીંથી એકવાર જરૂર આવજો। જય દાતાર, જય સખી દાતાર, જય ઉપલા દાતાર।